જય માતાજી, જય વિહળાનાથ. સૌ પ્રથમ અહીં ઉપસ્થિત મારા વડીલો, ગુરુજનો તથા સ્નેહી મિત્રોને બોટાદ ગામની અને હાલ પાળિયાદની દીકરી ગોહિલ ધાર્મીબા તરફથી આપ સૌને નમસ્કાર. આજના શુભ પ્રસંગે મને બે શબ્દ બોલવાનો મોકો મળ્યો, જેથી હું નિર્મળાબા અને ભૈલું બાપુની ખૂબ ખૂબ આભારી છું. તે બદલે અનુરૂપ મારી કાલી ઘેલી ભાષામાં બાપ દીકરીના સંબંધ વિશે કહીશ, તો તમે સૌ શાંતિથી સાંભળશો તેવી હું આશા રાખું છું. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારી ગગનમાં વિહરવાની, એક સપના છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મને આદર્શ દીકરી બનવાનો. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે પછી કન્યા, પરંતુ મિત્રો દીકરી સતાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી, ભાઈને ભાળીઓ ન મૂકતી, બેન સાથે બાધો ભરાવતી, શેરીમાં છીપલા ઉડાડી નાખતી, પરંતુ મિત્રો દીકરી જ્યારે મોટી થાય છે ને ત્યારે તે બધી ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળાથી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે. જ્યારે તેને ખબર પડે છે મારી જાનના ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેને વિચાર આવે છે કે મારે હવે વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. હકીકત નવી વહુનું સાસરામાં આવવું નવા બાળકનો જન્મ દેવા જેવો છે. અત્યાર સુધી બાપના ઘરે હતી, કંઈ ચિંતા ન હતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડશે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે વહુ કર્યાવરમાં શું શું લાવી, પણ અહીંયા કન્યાની લાગણીનો કોઈ વિચાર કરતું નથી. હકીકત નવી વહુનું સાસરિયામાં આવવું એ નવા બાળકનો જન્મ દેવા જેવો છે. અત્યાર સુધી બાપના ઘરે હતી, કંઈ ચિંતા ન હતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડશે. જો સાસુ સસરા કે ઘરના સભ્યો આ ખ્યાલ કરે તો દીકરીના જન્મ છતાં પિતાને ત્રીજી અશ્રુભીને આંખ ખુલે છે. તે તેના દિલમાં છુપાયેલી હોય છે. પ્રકૃતિએ પુરુષોને રડવા માટે કોપની આંખ આપી છે. દીકરીની વિદાય વેળામાં આ કોપની આંખ રડે છે ત્યારે બાપ રૂડો લાગે છે. ઘરમાં જોવો તો એક પિતાનો ચહેરો આદર્શ એક વિશ્વાસ બની ઊભો રહે છે. પપ્પા બોલ્યા એ સમજ્યા પહેલાં દીકરીના હોઠમાંથી શબ્દ સરી પડે છે, એ હા પપ્પા, એ આવી પપ્પા. એનું નામ જ દીકરી. કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ ગઈ હોય તો તેના મમ્મીને કહે છે, મમ્મી પપ્પાને ના કહેતી. સાસરિયામાંથી પિયરિયામાં આવતી દીકરી કંઈ લેવા નથી આવતી, પણ પિતાની ખબર લેવા આવે છે, આર્થિક સ્થિતિ જોવા આવે છે. કંઈ વાંધો તો નથી ને? પિતાની સ્થિતિ જોઈને ઘરના બધા જ સભ્યોને સૂચના દેતી જાય છે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે ઓ ભાભી, પપ્પાને માવતરની જેમ સાચવજો ભૈલા, પપ્પાને પરેશાન ના કરતો, હું તારા આધારે જાઉં છું, કોઈને ચિંતા ન થવા દેતો. આમ દિવસમાં હજારો કામ થઈ જાય છે, પણ દીકરી પોતાના પિતાને નથી ભૂલતી. કોઈ વાર પતિ એમ કહે તારા પિતાને ફોન કરી ખબર અંતર લઈએ, ત્યારે દીકરી ખૂબ રાજી થઈ જાય છે. પતિમાં તેને પરમેશ્વર સમજે છે. છેલ્લે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે તમારી દીકરીને એટલી દૂર ના મોકલતા. શિયાળાની કડકડ મેઘલી રાત હોય ને પિતાના છેલ્લા શ્વાસ હોય, પણ દીકરી પિતાને છેલ્લી ચમચી પાણી નથી પીવડાવી શકતી. ત્યારે પિતા એમ કહે મારી દીકરીને તેડાવી લ્યો, મારે તેનું મોઢું જોવું છે. છેલ્લી વખત આ પૃથ્વી પર દીકરીના મા બાપ છે, તેને મારા કોટી કોટી વંદન. આ અનમોલ રત્ન છે દીકરી. गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, और घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है. બીજી મારે તમને એક વાત પૂછવી છે, માં એટલે શું? તો માં એટલે આપણને જન્મ દેનારી, લાલન પાલન કરનારી. બાળક મોટું અને સમજણતાવાળું થાય ત્યાં લગી અનેક કષ્ટો વેઠનારી એટલે માં. પોતાના શરીરનો ભોગ દઈને આપણા ઘડતરમાં અન્ય અને અનમોલ ફાળો છે. માં એટલે ઘણી કપરી પરિસ્થિતિમાં સામનો કરીને મને આ લાયક બનાવનાર. ઈશ્વરે શ્રેષ્ઠ કૃતિ માં ગણાવી છે. તે વાત દરિયાનું ઝરણું અને માધુર્ય માતાના ચરણોમાં સતસત વંદન. ત્યારે મને બોટાદકરની પંક્તિ યાદ આવે તો, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, હેજી રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પછી અહીંયા બેઠેલી દરેક
દીકરીઓને તેના પિતા પાસે એટલી જ ગિફ્ટ માગવી છે કે તેના બર્થડેમાં કંઈ કેક નહીં લાવી દે અને તેમના જે પિતાનું જે વ્યસન છે તે બંધ કરી દે. થેન્ક યુ.